મિત્રો, શું તમે અંજીરની ખેતી વિશે સાંભળ્યું છે? અને શું તમે જાણો છો કે અંજીર બનાવવા માટે છોડને કેવી રીતે ઉગાડવામાં આવે છે? અને એક નહીં પણ કરોડો છોડ ઉગાડવા પડે છે, ત્યારે ખૂબ જ પ્રમાણમાં અંજીર બનાવી શકાય છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે અંજીર કેવી રીતે બને છે. અંજીર વાળના વિકાસથી લઈને પાચન ક્રિયા સુધારવામાં ખૂબ જ મદદ કરે છે અને તેને શ્રેષ્ઠ ડ્રાયફ્રૂટ પણ કહેવામાં આવે છે. તમારામાંથી ઘણા લોકો એવા હશે જેમણે સૂકા અંજીર ખાધા જ હશે, અને કેટલાક લોકો એવા પણ હશે કે જે સૂકા અંજીર વિશે જાણતા પણ નહીં હોય. તેથી જ આજના વિડીયોમાં તમને જણાવીશું કે સૂકા અંજીરને તૈયાર કરવા માટે તેને કઈ કઈ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલા આપણે જાણીશું કે અંજીર છે શું. મિત્રો, આ એક એવું ફળ છે જેને સૂકવીને સૂકા મેવા તરીકે પણ ખાવામાં આવે છે, અને અંજીરને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરને ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અંજીરના છોડને બીજના રૂપમાં રોપવામાં આવે છે. તેના માટે સૌથી પહેલા અંજીરના ટુકડાને પાણીમાં નાખવામાં આવે છે. પાણીમાં નાખ્યા પછી તેમાંથી અંજીરના બીજ નીકળે છે. ત્યારબાદ આ બીજને એક માટીના પોટ્સમાં નાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં પાણી નાખવામાં આવે છે. ત્યારબાદ 20 થી 25 દિવસમાં નાના નાના છોડ આવવા લાગે છે. ત્યારબાદ લગભગ 2 મહિનાની અંદર આ છોડ થોડા મોટા થઈ જાય છે, જે જમીનમાં ઉગાડવા લાયક હોય છે. અને આવા એક નહીં પણ ઘણા બધા છોડ ઉગાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અંજીરનું વાવેતર વિવિધ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થઈ શકે છે, અને આ જમીનનું pH મૂલ્ય 6 થી 7 વચ્ચે હોવું જરૂરી છે. અંજીરના છોડના વિકાસ માટે 25 થી 30 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. અંજીરના છોડની રોપણી ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવે છે. મે મહિનામાં 4.5 થી 5 મીટરના અંતરે ખાડા કરી 15 દિવસ ખાડાને તપવા દેવામાં આવે છે. ત્યારબાદ આ ખાડાઓમાં યોગ્ય માત્રામાં ગાયનું છાણ અને ખાતર ઉમેરવામાં આવે છે, અને થોડા દિવસો માટે ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્યારબાદ તમામ નાના છોડને ખાડામાં નાખીને તેને માટીથી સમતલ કરવામાં આવે છે, અને આવા એક નહીં પણ લાખો છોડની રોપાઈ કરવામાં આવે છે. જ્યારે અંજીરનો છોડ 4 થી 5 વર્ષનો થાય ત્યાં સુધી 10 ફૂટ સુધી વધે છે, અને એપ્રિલ અને જૂનની વચ્ચે ફળ આવવાનું શરૂ થઈ જાય છે. તેના ફળો ઉનાળાની ઋતુમાં સૌથી વધારે પાકવાનું શરૂ થઈ જાય છે. તેથી જ ઉનાળામાં તેના ફળોનો રંગ લીલામાંથી પીળો થઈ જાય છે. તમામ ફળોને તોડ્યા પછી પાણીથી ભરેલા વાસણમાં રાખવામાં આવે છે. અંજીરના ફળને વિશ્વનું સૌથી મીઠું ફળ પણ માનવામાં આવે છે, અને તેની અંદર કેલ્શિયમની માત્રા ખૂબ જ વધારે હોય છે, જે આપણા હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અને તમને જણાવી દઈએ કે અંજીરના એક છોડમાંથી લગભગ 20 કિલો ફળો મળે છે, અને અહીં આ બધા ફળોને એક પછી એક છરી વડે કાપવામાં આવે છે, અને પછી તેને થોડા દિવસો સુધી તડકામાં સૂકવવામાં આવે છે. અને આ અંજીર સુકાઈ ગયા પછી તેને ફેક્ટરીમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને કન્વેયર બેલ્ટ દ્વારા આગળ મોકલવામાં આવે છે અને પાણીથી ધોવામાં આવે છે, જેથી કરીને તે સ્વસ્થ રહે. અને પછી અંજીર ધોયા બાદ તે ભીના થઈ જાય છે, તેથી તેને હીટિંગ મશીનમાં સૂકવવામાં આવે છે, અને પછી આ અંજીર ફળોમાંથી સૂકા મેવામાં બદલાય છે, જે પછી તેને વેચવા માટે બજારમાં મોકલવામાં આવે છે.